નમસ્કાર, હું ડૉક્ટર દીક્ષિત સવજીયાણી ટ્રોમા, આર્થ્રોપ્લાસ્ટી અને આર્થ્રોસ્કોપિક સર્જન તરીકે સિનર્જી તથા સ્ટાર સિનર્જી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. આજના સમયમાં આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી વિશે માહિતી મેળવીશું. ખાસ કરીને ની રિપ્લેસમેન્ટ સર્જરી જે આપણા સૌરાષ્ટ્રમાં ખૂબ જ સામાન્ય અને ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ દર્દીઓમાં ની રિપ્લેસમેન્ટને અનુલક્ષીને હજુ પણ ઘણા પ્રશ્નો, ઘણા ડર, ઘણા સવાલો રહેલા હોય છે. તો આપણે આ બધા પ્રશ્નોનું નિરાકરણ અમારા દર્દીઓના કે જેમને સ્ટાર સિનર્જી હોસ્પિટલ ખાતે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવેલી છે એમના અભિપ્રાયોથી તમારા પ્રશ્નોના દરેક ઉકેલ આજે આપણે મેળવીશું. સૌપ્રથમ મોટાભાગના દર્દીઓનો સવાલ એવો રહેતો હોય છે કે ડૉક્ટર સાહેબ, આ ઓપરેશન કર્યા બાદ અમારે પથારીમાં કેટલો ટાઈમ રહેવું પડશે? ઓપરેશન કર્યા બાદ હું ક્યારે ચાલી શકીશ? કે ઓપરેશન કર્યા બાદ મારી રોજિંદી દિનચર્યાઓનું શું થશે? તો તમે જોઈ શકો છો કે આ દર્દી કે જેને ત્રીજા દિવસે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે એ સમયે જ દર્દી કોઈ પણ જાતના સપોર્ટ વગર પોતાની રીતના ચાલી ફરી શકે છે. ટોયલેટ બાથરૂમમાં જવું તો પોતાની રીતના જઈ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં દર્દીઓને અમે બીજા દિવસે વોકર સાથે ચલાવતા હોઈએ છીએ અને દર્દી કમ્ફર્ટેબલી વોશરૂમ જવું, ચાલવું એ બધું જ વોકર સાથે કરી શકતા હોઈએ છીએ. અને આ વોકરને અમે 15 દિવસ સુધી, જ્યાં સુધી ટાંકા ન તૂટે ત્યાં સુધી રાખવાની સલાહ આપતા હોઈએ છીએ. અને ત્યારબાદ ઘરની અંદર વોકર વગર અને બહાર નીકળે તો સ્ટિક વડે, સ્ટિકના સપોર્ટ સાથે ચાલવાની મહિના દિવસ સુધી અમે સલાહ આપતા હોઈએ છીએ. એટલે કે આ ઓપરેશન કર્યા બાદ તમારે પથારીમાં રહેવું પડે એવું જનરલી હોતું નથી. મોટાભાગના ગામડાઓના પુરુષોનો સવાલ એવો રહેતો હોય છે કે ડૉક્ટર સાહેબ, આ ઓપરેશન કર્યા બાદ શું હું મારા ગામડાઓમાં ચાલી ફરી શકીશ? મારે ખેતી કામ છે તો મારાથી ખેતી કામ થશે કે નહીં? મારું નામ નાથાભાઈ રાજાભાઈ રાઠોડ, ગામ અરણેજ, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. મારું ઓપરેશન સ્ટાર સિનર્જીની અંદર કરેલ છે 2 પગનું, અને મારું ઓપરેશન દીક્ષિત સાહેબે કરેલું છે. અને સ્ટાર સિનર્જીની અંદર મને સારવાર પૂરેપૂરી મળેલ છે. અત્યારે હું 15 વીઘાનું પાણી વાળું છું અને બધા કામ કરું છું. નીચે બેસીને પણ ઊભો થઈ શકું છું, પલોઠી વાળીને પણ હું બેસી શકું છું. તમે જોઈ શકો છો કે અમારો દર્દી કે જે ઓપરેશનના અમુક મહિનાઓ બાદ જ સંપૂર્ણ રીતે કોઈપણ જાતના સપોર્ટ વગર ચાલી ફરી શકે છે, પોતાના ખેતરમાં ખેતી કરી શકે છે, ઉઘડા પગે બેસી શકે છે, પલાઠી વાળીને પણ બેસી શકે છે. એટલે કે આ ઓપરેશન એક સારી જિંદગી અને દુખાવા રહિત જિંદગી જીવવા માટેનું ઓપરેશન છે. અને આ ઓપરેશન જો સારી રીતના કરવામાં આવે તો એના ફાયદા અનેક ગણા છે. ઘણા બધા દર્દીઓનો એવો પણ પ્રશ્ન હોય છે કે ડૉક્ટર સાહેબ, ઓપરેશન કર્યા પછી મારાથી નીચે બેસાશે, પલાઠી વાળીને બેસાશે કે નહીં? આપ આ ફોટોગ્રાફમાં બતાવ્યા મુજબ જોઈ શકો છો કે ઓપરેશનના 1.5 મહિના બાદ જ દર્દી એકદમ સારી રીતના, સંપૂર્ણ રીતના પલાઠી વાળીને પોતાની રીતના બેસી શકે છે. મોટાભાગના દર્દીઓ એવું પણ પૂછતા હોય છે કે ડૉક્ટર સાહેબ, ઓપરેશન પછી મારાથી સીડી ચડાશે ઉતરાશે કે નહીં? મારા ઘરે ફ્લેટ છે, લિફ્ટ નથી, તો હું દાદરા છોડી ઉતરી શકીશ કે નહીં? 2 પગના ઓપરેશન છે. 1 પગને 4 મહિના છે અને 1 પગને મહિનો દીધો. એટલે હું સોટીલા આ સળી આવી હવાનું પગે છે બધાય. આપ જોઈ શકો છો અમારા દર્દી કે જે ઓપરેશન પહેલા જેમને ચાલવામાં ખૂબ જ તકલીફ થતી હતી, જે ઓપરેશન કરાવ્યા બાદ ખૂબ જ સારી રીતના ચાલી શકે છે. અને સારી રીતે થયેલા ઓપરેશનના કારણે દર્દી આજે ચોટીલા ડુંગર પર ચડી શકે છે. તો સારી રીતના થયેલા ની રિપ્લેસમેન્ટના ખૂબ જ સરસ પરિણામો હોય છે, જેનાથી તમને ચાલવામાં કે સીડીઓ ચડવા ઉતરવામાં કોઈ તકલીફ રહેતી નથી. ઘણા દર્દીઓ કે જેમનો સાંધાનો ઘસારો ખૂબ જ એડવાન્સ સ્ટેજમાં જતો રહ્યો હોય તો એમના પગ એ ઘસારાના કારણે વાંકા વળી ગયા હોય છે. તો એવા દર્દીઓનો સવાલ રહેતો હોય છે કે શું સાહેબ, અમારા વાંકા વળી ગયેલા પગ સીધા થઈ જશે? શું અમે દુખાવા રહિત ચાલી શકીશું, ફરી શકીશું કે નહીં? તો આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે જે દર્દી કે જેમના બંને પગ ખૂબ જ વાંકા વળી ગયા, એમના ગોઠણ વચ્ચે ખાસી જગ્યા થઈ ગયેલી અને એ લાકડીના સહારા વગર ચાલી પણ નહોતા શકતા,
તેમના બંને ની રિપ્લેસમેન્ટ કર્યા બાદ એમના પગ એકદમ સીધા થઈ ગયેલા છે અને એ દુખાવા રહિત ચાલી શકે છે, ફરી શકે છે અને પોતાનું રોજિંદુ દરેક કામ કરી શકે છે. તો મિત્રો, આ ની રિપ્લેસમેન્ટ સર્જરી એ દુખાવા રહિત જિંદગી જીવવા માટેનું એક કદમ છે. એક કહેવત છે કે જેટલું જીવીએ એ સારું જીવીએ અને દુખાવા રહિત જીવીએ. મારે કીર્તિભાઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં XPA2 કમિશનર હતો અને મેં સ્ટાર સિનર્જીમાં હોટલનું ઓપરેશન કરાવેલું હતું અને દીક્ષિત સાહેબ ઓપરેશન કરેલું હતું અને સ્ટાર સિનર્જી હોસ્પિટલનો બધો સ્ટાફ મને સંતોષકારક લાગ્યો છે અને મને ઓપરેશન બહુ સક્સેસફુલ આનંદ છે એનો. આ ઉપરાંત આપને અથવા તો આપના કોઈ રિલેટિવને આવી ગોઠણના દુખાવાને લગતી કોઈ સમસ્યા હોય અને ની રિપ્લેસમેન્ટની જરૂરિયાત જણાતી હોય અથવા તો ની રિપ્લેસમેન્ટને લગતા કોઈ પણ ચિંતા, કોઈ પણ સવાલ, કોઈ પણ પ્રશ્નો, કોઈ પણ ડર હોય તો એના નિરાકરણ માટે તમે અમારો સિનર્જી તથા સ્ટાર સિનર્જી હોસ્પિટલ ખાતે કન્સલ્ટેશન કરી શકો છો. સ્ટાર સિનર્જી હોસ્પિટલ ખાતે મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ તથા ની આર્થ્રોસ્કોપિક સર્જરી નિઃશુલ્ક કરવામાં આવે છે. તો આપ સર્વે એનો લાભ લઈ શકો છો. ઉપરાંત સિનર્જી હોસ્પિટલ ખાતે કેશલેસ ઇન્સ્યોરન્સ સેવા પણ ઉપલબ્ધ છે. તો એના અંદર પણ તમે ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટનો સર્જરીનો પૂરતો ફાયદો લઈ શકો છો. ધન્યવાદ.